صل على محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. صل على محمد وآل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لسانی یفقہ قولی. اما بعد ساتھی مڑینے انی سلم لمن سالمکم وحرب لمن حاربکم الى یوم القیامہ. صلوات پڑھیں. محمد آل محمد وعجل فرجہ. لا رہا ہوں میں لاشے اکبر ام لیلا سنبھال زینب کو. لا رہا ہوں میں لاشے اکبر ام لیلا سنبھال زینب کو. بولے ہوں گے حسین یہ رو کر ام لیلا سنبھال زینب کو. لا رہا ہوں میں لاشے اکبر ام لیلا سنبھال زینب کو. نوجوان لاش ہے ضعیفی ہے میری نظروں سے دیکھ منظر کو. کیسے ہمشیر کو سنبھالوں گا میں سنبھالے ہوئے ہوں اکبر کو. تیرا احسان ہوگا یہ مجھ پر ام لیلا سنبھال زینب کو. لا رہا ہوں میں لاشے اکبر ام لیلا سنبھال زینب کو.
इसके सीने से लेके नाम अली मैंने बर्छी अभी निकाली है। इम्तिहान दे चुकी मेरी गुर्बत अब तेरी बेकसी की बारी है। तू भी इस वक्त या अली कह कर उम्मे लैला संभाले ज़ैनब को ला रहा हूँ मैं लाशे अकबर। उम्मे लैला संभाले ज़ैनब को। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद वअज्जिल फरजहुम। अज़ादारान इमाम मज़लूम करबला, मातमदारान शुहदाए करबला, अयामे अज़ानी नवमी रात છે। કેટલા જલ્દી જલ્દી દિવસો પસાર થઈ ગયા આપણે મહેસૂસ કરી રહ્યા છીએ। અને આપણે જે સબ્જેક્ટ પર ગુફ્તગુ કરી રહ્યા છીએ એ પણ હવે છેલ્લા મરહલામાં છે। આપણો સબ્જેક્ટ શું છે? આપણો સુજે બોલો બોલો બચ્ચાઓ, તમે ગુજરાતી બોલો, હું ફ્રેન્ચી બોલું। અલી બોલ, શું કહે છો? હાથ ઊંચો કરો છો તું? બોલ, એ તો મારે બોલવાનું છે। તું ગુજરાતીમાં બોલ, હું ફ્રેન્ચીમાં બોલું। આપણે ઊંધું કરે। જો મને ફ્રેન્ચી નથી આવડતું, તને? મને ફ્રેન્ચી નથી આવડતું, તને આવડે છે? તને તો આવડે છે, આ કેમ એમ કહે છે? તને તો આવડે છે। હાલ તું ગુજરાતીમાં બોલ, હું તને ગુજરાતી શીખાડું। તું મારો ટીચર, હું તારો ટીચર। ઓકે, તાકોર બોલ જલ્દી હાલ। આશુરા, પપ્પાને પૂછી લાલ બાજુ શું 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 અર્થ? બ્રાવો, કોશિશ કર્યો તો થઈ ગયું ને। હવે આખું બોલી જા। આશુરા આપણી અસર રાખે છે। quel impact Ashura a-t-il sur notre vie? સમજાઈ ગયું? એ ને એમ બોલવાનું। ઓકે, માશાઅલ્લાહ। સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર। અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ વઅજ્જિલ ફરજહુમ। અઝીઝાન મોહતરમ, આજે આપણે નવમી રાત છે। આપણે કોનું જિક્ર કરે છે? આપણે આજ કોની વાત કરવાની હોય? આજે કોના ગમ પર? બ્રાવો, તમે જાગો છો બધા, માશાઅલ્લાહ, બ્રાવો। હા, આજે આપણે હઝરત અલી અકબર અલૈહિસ્સલામની વાત કરી। હસન આબાદ તકરીર કર્યો હમણાં, હે ને? મને જરાય સમજાણું ના, પણ મને એ ખબર છે તું બહુ આબાદ બોલ્યો છો। એ બોલતો હતો એવું લાગતું હતું કે 1 કલાક સુધી મિક્રો નહીં મૂકે આજે। હા, માશાઅલ્લાહ, જોશમાં હતો, ખબર છે આજે। અલ્હમ્દુલિલ્લાહ, આપણે બધા એમ કરવાનું છે છોકરાઓ, બધાએ। પછી આસ્તે 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 ગુજરાતી, ઓકે? 2 મિનિટ જાજુ ના, હે ને? 1-2 મિનિટ ગુજરાતી, બધા એમ કરવાનું છે બચ્ચાઓ, ઓકે? મહેનત કરવાની છે આપણે। હા, તો આપણી આ મજાલીસ છે ને, એ તમને જે 50% છો તમે આસ્તે આસ્તે 60, 70, 80, 90, પછી છેલ્લે પછી 100 સલાવાત એમ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ। ઇન્શાઅલ્લાહ, ઇન્શાઅલ્લાહ, મને બહુ ઉમ્મીદ છે તમારાથી। તમે બહુ ડાયા અને હોશિયાર છો, માશાઅલ્લાહ। બ્રેમા પ્રમુખ સાહેબ, આપણા બચ્ચાઓ ટોપ, અલ્હમ્દુલિલ્લાહ, એકદમ એકદમ très bien, impeccable, માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ। અઝીઝાને મોહતરમ, આશુરા આપણી જિંદગીમાં શું અસર રાખે છે? બરાબર છે ને? આશુરા આપણા માટે, અને ગઈકાલે આપણે ચર્ચા કર્યા હતા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં હર એક્ઝામ્પલ આપણા માટે
લઈને આવ્યા છે કે જેથી આપણી જિંદગીમાં કઈ દર્શ મળે, કઈ લેસન મળે, આપણને સબક મળે આપણને, અને આપણે શીખે જિંદગી કેમ જીવવી જોઈએ, કઈ આજમાં કઈ ઉંમરમાં આપણે કેમ જીવવું જોઈએ. જેમાંથી એક એક્ઝામ્પલ જે છે એ કરબલામાં દિઝવિતા 18 વર્ષનું એક્ઝામ્પલ છે. નામ શું કીધા અમે તમે હમણાં? તમે શું નામ કીધા? અલી અકબર. અલી અકબર, તમે જો નામ કેટલું વાલું, કેટલું સારું છે. અલી અકબર કેટલું સારું નામ છે. અલી બોલો તો મૌલા અલી યાદ આવે, અકબર બોલો તો અલ્લાહ યાદ આવે. હે ને, કેટલું સારું નામ છે અલી અકબર. કેવું માશાલ્લાહ નામ છે. આપણામાં કોઈ અલી અકબર? અકબર અલી, હા ઊંધું હાલે, એમાં કાંઈ ના હોય. હે ને, આ જમાનામાં તો માણસો આખા ઊંધા હાલે છે, તો નામમાં શું વાંધો છે? બરાબર છે ને? હે, સાચી વાત ને? તો હાલે, એમાં કઈ વાંધો નહીં. તો નામ અલી અકબર, બરાબર છે. હવે તમે જુઓ, આજનો જે જવાન છે એમ કહેતો હોય છે કે મૌલાના સાહેબ, ગઈકાલનું યાદ છે? 18 વર્ષથી ઉપર કેવા હોય છોકરાઓ, જવાનિયા? શું હાલતું હોય મગજમાં? બચ્ચાઓ ના બોલજો તમે. જવાનિયા 18-20 પછી શું હોય ને આ મગજમાં, શું ઘૂમતું હોય? હે, પ્યાર, મોહબ્બત, પ્રેમ, ઇશ્ક, એ બધું હાલતું હોય એના મગજમાં. હે, કોને કેમ કબજામાં કરી લો, હે ને, કંટ્રોલમાં કેમ કરું બધાને, એવી રીતના હાલતું હોય બધું. જરાક ઈશારામાં બોલું છું, તમે ડાયા છો, સમજદાર છો. હે ને, તો એના મગજ જવાન છે. હવે એનું જવાની હવે બધી ફરતી હોય છે, વાં ને ઘડીક દરિયામાં જવાની પોગે ને, ઘડીક વાં પોગે ને, બરાબર ને, અલગ અલગ જગ્યાએ પોગતી હોય બધી જવાની. હવે આપણું જવાન શું કે છે? મૌલાના સાહેબ, હવે ભાઈ આપણે જવાન છીએ ભાઈ, જવાની તો દીવાની હોય. હે, જવાની તો દીવાની હોય. હવે શું કરે, અમે મજબૂર છીએ, આ જેવી છે, ઉંમર એવી છે, તો પછી જરાક તો આમથી આમ ખપે ને, એમ કે પાછા આપણને રમાડ્યા બધા છોકરાઓ કે જરાક તો ખપે ને. ખપે શું? હે, ના જ ખપે ને. શું કામ ખપે? હે, જે ઉંમરમાં આપણે બધાય આપણા જવાનો એમ કહેતા હોય છે કે જવાની દીવાની છે, આમ હોય ને તેમ હોય, બધું કરતા હોય છે, એ ઉંમરમાં, એ આજમાં કરબલાનો જવાન, એક જવાન આપણો છે જે દુનિયાની ऐश આરામને મસ્તી માટે પોતાની જિંદગી બરબાદ કરતો હોય છે. વહાં કરબલાની અંદર 18 વર્ષનો જવાન એમ વિચારી રહ્યો છે કે ખુદને હુસૈન અને અલ્લાહના દીન પર કુરબાન કઈ રીતે કરી દઉં. એ જો, એ કરબલાનો જવાન, ક્યાં એનો વિચાર છે? એના મગજમાં એ હાલે છે અલી અકબરના કે હું કઈ રીતે આ દીન માટે કઈ કરું, કઈ રીતે હુસૈન ઇબ્ને અલી જમાનાના ઇમામને કામ લાગુ. હે ને, તો જો કેટલો ફરક છે એ જવાનમાં ને અને આપણા જવાન માટે. એ રોલ મોડેલ છે, એ આઈડિયલ છે. આજના જમાનાના જવાનને પૂછો, તારા માટે મોડેલ કોણ છે? રોલ મોડેલ સમજો છો ને, રોલ મોડેલ. હે, તારા માટે કોણ છે પૂછે તો કે મારા માટે રોનાલ્ડો છે. હે, કોણ છે? કોણ કીધા? ના સમજો. હા, માઇકલ જેક્સન છે. ભલે પછી ઊંચો નીચો થતો જ હોય માઇકલ જેક્સન. ક્યાંય કોઈ દિવસ શાંતિથી બેઠો માઇકલ જેક્સન? હે, ઠેકડા જ મારતો હોય બધે. કોક કે મારો રોનાલ્ડો છે. આજ સુધી રોનાલ્ડોએ તને આપ્યું શું? હે, કાંઈ આપ્યું? પણ ના, બસ તમે જો, જિંદગીની અંદર બચાવ પોતાના માટે રોલ મોડેલ અને આઈડિયલ એવાને બનાવો જે તમારી દુનિયા અને આખેરતને કામયાબ બનાવી દે. એને બનાવો તમે. આ બધા કાંઈ નહીં, ખુદ જ પૈસા કમાશે, એને એની ઓલાદ ખાશે. તમને એક રાલ નહીં આપે એ લોકો, બરાબર છે ને, એક શાંતિ નહીં આપે તમને. તો આ સમજે એક શાંત. હે, શું કહેવાય? શાંત કહેવાય ને. મને આ બધું શીખાડજો તમે લોકો. તો હવે મારા અઝીઝો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અલી અકબરને કરબલામાં લઈને આવ્યા. તમે જુઓ, કરબલામાં એક 18 વર્ષનું એક્ઝામ્પલ લઈને આવ્યા અને એક ખાસ એક કામ લીધું છે હઝરત અલી અકબર પાસે. શું કામ છે કહું તમને? આશુરાના દિવસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અલી અકબરને કીધું, અલી અકબર આજે તમે અઝાન આપો. રસ્તામાં ક્યાંય સાંભળ્યું અલી અકબરને કીધા હોય? રસ્તામાં કોઈ જગ્યાએ હઝરત અલી અકબરને, ઇમામ હુસૈનની પાસે એક હતો અઝાન દેવા વાળો,
એનું નામી તારીખમાં આવ્યું છે, એ જ અઝાન કહેતો હતો. એને અઝાન આપે એને શું કહેવાય બચ્ચાઓ? મુઅઝ્ઝિન. શું કહેવાય? મુઅઝ્ઝિન. મુઅઝ્ઝિન. અઝાન આપે એને શું કહેવાય? મુઅઝ્ઝિન કહેવાય. બરાબર છે ને? મુઅઝ્ઝિન. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે એક મુઅઝ્ઝિન હતો આખા રસ્તામાં. આશુરનો દિવસ આવે છે તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરને કીધું, અલી અકબર, આજે ફજરમાં તમે અઝાન કહો. કાંઈ એમ પોરતા તો હશે ને? આજ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બહુ મોટું કામ કરી રહ્યા છે આશુરામાં. અલી અકબર, તમે અઝાન કહો. મૌલા શા માટે? કેમ આજ અલી અકબરને કહી રહ્યા છો અઝાન? મૌલા હુસૈન જાણે છે કે આ દુશ્મનોના વચ્ચે કોઈ એવું નથી જે રસૂલે ખુદાને નથી ઓળખતું. અને કેટલાય તો રસૂલે, આ કેમ ઉડે છે? તમે દેખાતા નથી મને. આનું કંઈક કરો. હું આમ જોઉં તો ઓચિંતા આડું આવે છે, હે ને? તો આશુરાના દિવસે દુશ્મનોમાં જેટલા હતા ને એ બધાય કોણ હતા? મુસલમાન. બધાય રસૂલે ખુદાને ઓળખતા હતા કે નહીં? બધાય ઓળખે છે. રસૂલે ખુદા ઉપર ઈમાન લાવેલા છે. બરાબર છે? અને એમાં કેટલાય તો રસૂલે ખુદાના સહાબી છે જે રસૂલે ખુદાની બાજુમાં બેઠેલા છે. એ બધાય લોકો કોને કતલ કરવા આવ્યા છે? ઇમામ હુસૈનને. અને હઝરત અલી અકબર કોણ હતા? હઝરત અલી અકબર કોણ હતા? રસૂલે ખુદાના શબી હતા. શબી. શબી સમજો બચ્ચાઓ? શબી એટલે શું? કોપી. ઇમામ હુસૈન કીધા છે, અશબહુન નાસે ખલકન વ ખુલકન વ મંતિકમ બે રસૂલેક. અલી અકબર માટે કીધા, એ અલી અકબર, આ દુનિયાની અંદર અગર કોઈ રસૂલ અલ્લાહની સૌથી કોપી હોય ને, બીજા રસૂલે ખુદા જેવું કોઈ હોય ને, કેમાં? ખલકન શકલમાં, મોઢામાં, શરીરમાં, ખુલકન બોલવામાં, ખુલકન અખલાકમાં, મંતિકન એટલે બોલવામાં. તો કે છે એ અલી અકબર, ઈ તમે છો. અલી અકબર બોલવામાં રસૂલે ખુદા જેવા, ચાલવામાં, શકલો સુરતમાં રસૂલે ખુદા જેવા, અખલાકની અંદર રસૂલે ખુદા જેવા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ચાહે છે કે આજ હું અલી અકબરની પાસે અઝાન કેવરાવું છું. ફરી વખત આ લોકો કરબલાની અંદર રસૂલે ખુદાનો અવાજ સાંભળે. ફરી વખત રસૂલે ખુદાનો અવાજ સાંભળે. અને હજીન અગર કોઈને આવવું હોય તો આવી જાય. હજીન આવવું હોય તો આવી જાય કે રસૂલે ખુદાના અવાજમાં અઝાન આવી રહી છે. હું કહું, મૌલા અલી અકબર શા માટે? એટલા માટે મૌલા હુસૈન કહે છે, હું અલી અકબર પાસે અઝાન કેવરાવી રહ્યો છું કે આજની આ અઝાન કયામત સુધી નોટ થવાની છે, કયામત સુધી લખાવાની છે. કરબલાની અંદર કોણ અઝાન આપ્યું છે? અઝીઝાને મોહતરમ, મૌલા શા માટે કહે છે? યઝીદનો મકસદ એ હતો કે યઝીદ અઝાનને મિટાવવા ચાહી રહ્યો છે. યઝીદ અઝાનને મિટાવવાની કોશિશ કરી રહ્યો છે. હું કરબલાની અંદર રસૂલે ખુદાની આવાજમાં અલી અકબર પાસે અઝાન કેવરાવીશ, જેથી દુનિયા સમજાવી દે, દુનિયા આખી કયામત સુધી સમજી લે, યઝીદ અઝાનને મિટાવવા વાળો હતો, હુસૈન અઝાનને બચાવવા વાળો હતો. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ વજિલ ફરજહુ. કયામત સુધી માણસોને આ પેગામ આપવાનો છે મારે કે આજ અલી અકબર અઝાન કે છે, આજ રસૂલે ખુદાની અવાજમાં અઝાન થશે. હું કહું, યા રસૂલ અલ્લાહ, ફાયદો થયો? યા અબા અબ્દુલ્લાહ, મૌલા હુસૈન, ફાયદો થયો તમને કરબલાની અંદર? બરાબર છે. તમને ફાયદો શું મળ્યો અલી અકબર પાસે અઝાન કેવરાવીને? તમને કહું શું ફાયદો મળ્યો. આ અલી અકબરની અઝાન શું કમાલ કર્યું છે. આશુર મકસદ વગર નહોતી. સાંભળો, રિવાયતના જુમલા છે કે હઝરતે હુર આખી રાત બેચેન હતા, આખી રાત વિચારમાં હતા, શું કરું? હુસૈન પાસે જાઉં કે ન જાઉં, જાઉં કે ન જાઉં? વિચાર કરે છે, વાતો કરે છે, બેઠે છે, ઊભા થાય છે. આખી રાત પ્લાનમાં હતા, જાઉં કે ન જાઉં. રિવાયતના જુમલા છે, જ્યારે અલી અકબરે અઝાન કીધી, હઝરતે હુર નક્કી કરી લીધા. અલી અકબરની અઝાનનો અવાજ આવ્યો ને,
અલ્લાહુ અકબર. ઈ વખતે હઝરતે હુર નક્કી કર્યા, હવે હું ખુદને યઝીદના લશ્કરમાં નહીં રોકીશ, હવે હું જાઉં છું હુસૈન ઇબ્ને અલીના લશ્કરમાં. હુર તૈયાર થઈ ગયા, તો સાથે હુરના ભાઈ પણ તૈયાર થઈ ગયા, સાથે હુરના દીકરા પણ તૈયાર થઈ ગયા, સાથે હુરના ગુલામ પણ તૈયાર થઈ ગયા. અલી અકબરની એક અઝાનનો ઇન્કલાબ જોયો તમે? આ એક અઝાનમાં શું ઇન્કલાબ આવ્યો, શું ફાયદો થયો? અલી અકબરની એક અઝાનના કારણે 4 જહન્નમમાં જવાવાળા જન્નતમાં દાખિલ થઈ ગયા. 4 જહન્નમી જન્નતી બની ગયા. એ અલી અકબરના અવાજથી હુર બદલ્યા છે. આખી રાત વિચારમાં હતા, પણ જ્યારે રસૂલે ખુદાનો અવાજ સાંભળ્યો, રસૂલે ખુદાના અવાજમાં અઝાન સાંભળી, કેવી દર્દનાક અઝાન હશે અલી અકબરની, કેવી અઝાન હશે સુબહે આશુરમાં, કે હઝરતે હુર દોડીને આવી ગયા, ભાગીને આવી ગયા. ચલો હુસૈનના લશ્કરમાં આ દુનિયામાં કાંઈ નથી રાખ્યું. એનો મતલબ એક લેસન શું મળ્યો આશુરાનો? આપણી જિંદગીમાં શું અસર કરી? કે જ્યારે અલ્લાહ તરફથી અઝાન આવે તો દોડીને ભાગો. એને બરાબર છે ને? અઝાન આવે તો દોડીને ખુદા તરફ ભાગો, દીન તરફ ભાગો. મુશ્કેલ ક્યાં થાય ખબર છે? જ્યારે અઝાન આવે ત્યારે પેલો ઘરાક આવીને ઊભો રહી જાય સામે. સાચી વાત છે ને? જોજો તમે, જેવો અઝાનનો ટાઈમ થશે એટલે સામે 2-3 આવીને ઊભા રહી જશે, પરબારા સામે આવશે. શૈતાને નવરો નથી બેઠો. હા, આપણા કરતા વધારે કામ શૈતાન કરે છે. એને ખબર છે આ નમાઝી છે, આને આ રીતના આને હું ફસાવો હોય તો ઘરાક મોકલવો ખપશે. અને અમુક તો તમને ખબર છે એવા ઘરાક હોય ને, 1 કલાક તમારો બગાડો કરે ને કઈ લઈને ના જાય પાછા. હે ને? મફતિયા હોય ને અમુક જણા, ખબર છે? હોય ને મફતિયા, આવે તે તમને શૈતાન તરફથી બગાડો કરવા માટે લે, કાંઈ નહીં પાછા. એલા ભાઈ આવો છો શું કામ માથું ખાવા? પણ તમારો નમાઝ અવ્વલ ટાઈમે નહીં પડાવવા દે તમને. એ તમારો ટાઈમ જાશે. અચ્છા, તમને ખબર છે એક વાત એ તમને કરું, અવ્વલ ટાઈમની વાત છે ને, જો આશુરાને આપણે સમજવાનું છે, એટલા માટે હું આ બધું બોલું છું. નમાઝનો ટાઈમ શું છે ઝોહરનો? કોને કોને યાદ છે અવ્વલ ટાઈમ? એ તો બોલો. માશાઅલ્લાહ, બધાને યાદ છે. મિદી કરાંત કરતા એ તો પૂરી થવાનો ટાઈમ છે. હે, ચાલુ થવાનો ટાઈમ શું છે? હા, મિદી વે. હા, બરાબર છે. 12:20. મિદી વે એટલે 12:20. બરાબર છે ને? 12:20 ઓલો અઝાન દેવા વાળો બોલશે, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. બરાબર છે? પછી ભાઈ સાહેબ પેલા ઘરાકને સાચવશે વાં આગળ દુકાનમાં. બરાબર? એ ટાઈમે આવશે. આ જોજો તમે, વિચાર કરજો તમે. આવશે 1 આવશે, 2 આવશે, 3 આવશે. ઘરાકને સાચવવા અમુક મફતિયા આવશે, પેલા એને રવાના કરશે. 1-8 કલાક આમનામ હાલી જશે, એલા બંધ થવાનો ટાઈમ થઈ ગયો. બરાબર છે? પછી હવે ઘરે જાય એટલે ભૂખ બહુ લાગી છે. બરાબર છે ને? ભૂખ લાગે, એમાં રસ્તામાં કોઈ દોસ્ત મળી ગયો તો અડધી કલાક એની હારે બરબાદ કરી નાખશે. હે, એમાં પાછો પૂરેપૂરો ટાઈમ હોય આપણી પાસે. પછી ઘરે જશે તો પછી જમવામાં અડધી કલાક, બાયડી સાથે અડધી કલાક, 3 વાગ્યા 4 વાગ્યા, નક્કી જ ના આવે ઝોહર અસર ક્યારે પડવાની છે. હે, જાય છે ટાઈમ. પછી 4 વાગે 5 વાગે, અમુક જણા તો તમને યાદ છે કીધું હતું, એક વઝુમાં 15 રકાત, ઝોહર અસર ને મગરીબ ઈશા ભેગી સીધી એક વઝુમાં આવશે ખુદા પાસે. એટલે હવે એ માણસ જે નમાઝ પડવા આવી રહ્યો છે ને, એ ટાઈમે 5 વાગે ઝોહર અસર પડવા, એની નમાઝ છે ને એ ખોટું બોલવાથી જ ચાલુ થશે. તમે કહેશો કેમ? એની જે શરૂઆત છે ને એ ખોટું બોલવાની, એ ખોટું બોલે છે. કઈ રીતે? એ શું બોલશે? અલ્લાહુ અકબર. ખુદા કહેશે ઉભા રે, ખોટું બોલમાં મારા સામે. તું શું બોલ્યો? અલ્લાહુ અકબર એટલે શું? અલ્લાહ ઇકરા. હા, અલ્લાહ ઇકરા. અલ્લાહ સૌથી મોટો છે. બરાબર છે ને? ખુદા એને અલ્લાહ અકબરમાં જ રોકશે. ખોટું બોલમાં તું, હું મોટો છું. 12 વાગે તો ઘરાક મોટો હતો.
હે ઓલા બે ત્રણ આવ્યા, ખુદા કહે છે મેં તો તને મીદી વહેના અવાજ આપ્યો હતો, હું મોટો છું, મેં તો તને મીદી વહેના બોલાવ્યો. અટાણે પછી એટલે ત્રણ ઓલા ઘરાકને સાચવ્યા, અમુક સાથે માથાકૂટું કરી, અમુક મફતિયાને રવાના કર્યા, બરાબર. પછી બાયડી સાથે આવીને જરાક કચલ પચલ કરી, વાતો કરી, અને પછી છોકરાઓ સાથે રમ્યો ને જમ્યો ને દોસ્ત સાથે અડધી કલાક કાઢ્યો, પછી રેપો કર્યો, અને 5 વાગે આવી મને કહેશો અલ્લાહ ઇકરામ. ખોટું બોલો છો મારા સામે? હે ખોટું બોલો છો? ખુદા કહે છે કે નહીં? ખુદા કહે છે મારા સાથે રમવા આ રીત નતું. હે ખોટી વાત છે મારી ભાઈઓ. આપણે ખોટું બોલી નમાઝ શરૂ કરે છે, બરાબર છે ને? આપણે વિચાર તો કરે શું કરે છે આપણે. પછી જ્યારે આપણે ઈ નમાઝ પડે ને, ખબર છે તમને, રિવાયત કહું છું તમને, જે જો મજબૂરી અલગ વસ્તુ છે. હા, ઇન્સાન હર ચીજને મજબૂરીનું નામે નથી આપી શકતો, એ ખોટું છે. હર વાતને મજબૂરી ના આપે. તમે કહો ઘરાક છે તો ઘરાક મજબૂરી નથી, દુકાન તો તમારા બાપની છે, હે ને? દુકાન તો તમારી છે, તમે કેમ કહી શકો કે મજબૂરી છે? ઇન્સાન ખરેખર જો ઓપિતાલનું કામ છે, એક્ઝામ્પલ, એવી જગ્યાએ ફસાઈ ગયો છે. જો કે ઇન્સાન અગર ચાહે તો ખુદા વાય રસ્તો કાઢી દે ને, નિયત હોય ને તો. હા, બરાબર છે ને? પણ ઇન્સાનની નિયત નથી. હવે ખુદાને આપણે 5 વાગે જવાબ આપ્યો, ખોટું બોલીને નમાઝ શરૂ કરી, કાંઈ વાંધો નહીં, હલો અલ્લાહ તો અરહમુર રાહિમીન છે, ઠીક છે. પણ આ જે નમાઝ જે આપણે પડ્યા છે ને, એ જે નમાઝ આપણી ગઈ છે ને, રિવાયતમાં છે કે જે નમાઝ આવી રીતના આપણે પડે છે ને, આળસુ થઈને મોડી ઈ નમાઝ અંધારાની હાલતમાં આસમાન તરફ જાય છે, અંધારામાં, બરાબર છે ને? અને એ શું કહે છે ખબર છે? અલ્લાહ ઈ નમાઝ એને કેતી જાય છે, તે મને ખરાબ કરી છે, અલ્લાહ તને ખરાબ કરે. અને જે નમાઝ અવ્વલે વખત અદા થાય છે ને, એ નમાઝ નૂરની શકલમાં આસમાન તરફ જાય છે અને કેતી જાય છે, તે મારી હિફાજત કરી છે, અલ્લાહ તારી હિફાજત કરે. અલી અકબરની આવાજ પર લબ્બેક કહેવાનું આપણે શીખવાનું છે. આપણે શીખવાનું છે મારા અઝીઝો. આશુરા આ છે આપણી જિંદગીમાં, આ અસર છે આશુરાનો. મારા અઝીઝો સમજે, આશુરાને જેણે આજના જમાનાની અંદર જેણે આઈડિયલ બનાવી લીધા ને, કામયાબ થઈ ગયા, કામયાબ. કુંભની અંદર તમે જશો ને, કબ્રસ્તાન છે, કબ્રસ્તાને ગુલઝારે શોહદા, ખબર ના કોઈ ગયું છે કે ના? 3000 શહીદો દફન છે એમાં આગળ. અને હું આપણા ઘણા ભાઈઓને ઝિયારત કરવા લઈ ગયેલો છું. જ્યારે કુંભમાં આવતા એ લોકોને ઘણા ઝિયારત કરાવતો તો ગુલઝારે શોહદામાં લઈ ગયેલો છું. એ કબ્રસ્તાનની અંદર ગુલઝારે શોહદામાં એક શહીદ દફન છે, શહીદ મોહમ્મદ રઝા શફીઈ. અને એમની શહાદત કઈ ઉંમરમાં થઈ? 19 ans. કેટલા વર્ષ? ગુજરાતીમાં કેટલા? ગુજરાતીમાં કેટલા ગુજરાતીમાં? 19. માશાઅલ્લાહ. કેટલા? બોલ હસનેન 19. તો 19 ans લગભગ અલી અકબરના બરાબર જ છે ને, બરાબર ને? ઈ જવાન એટલો જોશીલો હતો શહીદ મોહમ્મદ રઝા શફી કે 14 વર્ષની ઉંમરમાં, જ્યારે ઈરાન ઈરાકની જંગ ચાલુ હતી, બરાબર છે, અને 14 વર્ષની ઉંમરમાં હતા, તો ઈ પોગી જાય છે કે મને જંગ કરવા જવું છે, મને જિહાદ કરવા જવું છે. 14 વર્ષમાં એને કીધું કે ભાઈ 14 વર્ષના બચ્ચાને રજા ના મળે. એ વખતે કઈ મિનિમમ શરત રાખી હતી 15 ans, 15 વર્ષમાં તમને પરમિશન મળે, બરાબર છે, રજા મળે જંગમાં. એ કહે છે પણ મને જવું છે, પાછળ પડી ગયા. એનું ઓલું જે હોય ને આઈડેન્ટિટી કાર્ડ જેમાં લખેલી હોય ઉંમર, ઘરે લાવે છે, 14 હતી ને તો પોતાના હાથેથી 15 કરી નાખી. એટલી તડપ એના અંદર હાથે. એના મમ્મી કે તારે 1 વર્ષની વાર છે દીકરા, હમણાં ના જઈ શક. એ કે મમ્મા મારું કાર્ડ તો જોવો. એ કે 15 થઈ ગઈ છે મારી ઉંમર, 15 થઈ ગઈ છે. મમ્મા કેલા તું શું કરો છો? કે તને કેટલી બેચેની છે જવા માટે. મમ્મા મને જવું છે, એ કે મને દીનની મદદ કરવી છે, મને ઇસ્લામને કામ લાગવું છે. કેવો જે કરબલા જે સમજી જાય ને, એને દુનિયા કરતા ઓલી દુનિયા વધારે નજર આવતી હે ને, કે મને જવું છે. તમને ખબર, ઈ 14 વર્ષનો છોકરો 13 ans. કેટલા? તું કેટલા? હા, 10 ans. તું 12. 14 કોણ છે?
હા 14, હા બરાબર છે. હવે તમે વિચાર કરો, આની જેવડો એક છોકરો છે, એ શું કહે છે, અગર મને રજા મળી ગઈ જંગમાં જવા માટે તો 1000 સલવાત પડીને ઇમામે જમાનાને હદીઓ પેશ કરી દઈશ. 14 વર્ષનો છોકરો. આપણે મન્નત માને આવી. શું નામ છે તારું? આપણે માને જલ્દીથી આવી મન્નત. આપણે ન જવા માટે માને વખતે મારું નામ ના આવે તો 2000 પડી નાખીશ, હે ને? આપણી જજ્બા આપણા અંદર નથી. હું ખુદને દાખલ કરું છું, એમ ના કહેજો કે જેનરલ વાત થાય છે. હું ખુદને શાયદ એ શહીદ મોહમ્મદ રઝા શફી જેવો જજ્બો મારા અંદર નથી દેખતો, પણ હું જ્યારે વિચાર કરું છું કે પ્રેમા કોણ હતા આ લોકો, ફિક્ર કરે ઇન્સાન, વિચાર કરે ને તો એ જજ્બો આવી શકે. અને આવે છે, હું જોયો આવે છે. જ્યારે તમે એના ઉપર ચર્ચા કરો, વિચાર કરો કે પ્રેમા કરબલા કોણ હતા, કરબલામાં કેવા હતા, આ લોકો શું જોઈને આવા બન્યા, તો આપણે કોશિશ કરી શકીએ છીએ. હવે એણે 1000 સલવાત માની, કાગળિયામાં 14 ની 15 કરી નાખી, 14 ની 15 કરી નાખ્યા, અને પછી વાગ્યા આવીને કહે છે, મમ્મા મુબારક થાય, મને રજા મળી ગઈ. 1000 સલવાતે પડી નાખી ઇમામે જમાના માટે. હવે એ શહીદ મોહમ્મદ રઝા શફી, તમે ખબર એ ગયા 5 વર્ષ સુધી તો જંગ કર્યા. એમાં એક એના માટે રિવાયત છે કે જ્યારે 3, જો તમે જો ઇમામે જમાના આ લોકોની કેવી સાથે હોય છે, 3 વર્ષ જ્યારે જંગ કર્યા ને, દિસેતા થયા. તો કેટલા વર્ષનો ક્યાં? દિસેત, બરાબર છે ને? દિસેતા જ્યારે 17 વર્ષના થયા ને, એના પગની અંદર એક હમલો થયો, એને કંઈ લાગ્યું. કેવું લાગ્યું ખબર? એવી સિચ્યુએશન આવીને કે એનો પગ કાપવાની વાત હતી. જ્યારે એની મમ્મા પાસે જાય છે તો શું કહે છે, મમ્મા, એમ નથી કહેતા કે મમ્મા મારો પગ કપાવવાનો છે, નહીં, મમ્મા તમને ખબર છે કાલે મારો વજન 5 કિલો ઘટી જવાનું છે. કેમ બોલે છે તમે જો, મમ્મા કાલે હું 5 કિલો ઓછો થઈ જઈશ. મમ્મા કહેલા એમ કેમ 5 કિલો ઓછો થઈ જાય? કાંઈ નહીં કે અલ્લાહ એક અમાનત આપી હતી પગ, કે એ કાલે નીકળી જવાનું છે. અલ્લાહ કેમ જુમલા બોલે છે, કે ખુદાની એક અમાનત હતી મારા પાસે પગ, કાલે એ નહીં રહી મારા પાસે. કેમ? એને કાપવો પડશે, એવી રીતના લાગ્યું છે મને, એફેક્શો. ખુદા કેવી રીતના બોલે છે, ખુદાએ આપી હતી એટલા માટે કે મારે અલ્લાહને પાછી આપવાની છે. મમ્મા એ કે 5 કિલો હું ઘટી જઈશ કાલે. અહીંયા આગળ એની મમ્મા કહે છે કે દીકરા વાંધો નહીં, તું કાલે ડૉક્ટર પાસે જાજે. એના ઘર છે ને સેમ્પલ ઘર, કેટલું ખબર છે? 45 મીટર. કેટલું કહેવાય? મને લાગે આ તો બહુ મોટું કહેવાય ને. હા, આની કરતા અડધું નંદકડું એવું ઘર છે. એના અંદર એક કાલીન પાથરેલી હતી. ઈરાનમાં ખબર કાલીન હોય, કાલીન છે ને, એક કાલીન હતી એના પાસે. એના મમ્મા નિયત કરે છે, અગર મારા બચ્ચાને શિફા મળી જશે તો આ કાલીન ઇમામે જમાનાની ખિદમતમાં હદીઓ કરી દઈશ. અને એનો છોકરો સવારે જાય છે, શહીદ મોહમ્મદ રઝા શફી જાય છે, ડાક્ટર પાસે જાય છે. એટલે એ જે પગ હતો ને આગળ કર્યો, ડૉક્ટર સાહેબ આ પગ છે જે કાપવાનો છે. એ કે ડાક્ટર ગોતે છે, ક્યાં? એ કે શું છે આમાં? ડાક્ટર કે શું છે આમાં? કે આ ઓલું જે વાત છે ને કાપવાની, કે પણ કે આમાં તો કાંઈ છે જ નહીં. કે આ પગ આમાંય કાંઈ નથી, કે ચૂપચાપ હાલતો થઈ જાય, કે કાંઈ નથી તને. ક્યાંય ગયો આ રાતોરાત આવીને કે છે, મમ્મા કે ડાક્ટર ના પાડ્યા છે. એના મમ્માએ કાલીન હદીઓ ઇમામે જમાનાને આપી, કીધું જા તને ઇમામે જમાના શિફા અતા ફરમાવ્યા છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજ. વિચાર કરો કેવું ઈમાન, કેવું યકીન, કેવા ઇમામથી લોકો નજદીક, કેવા કનેક્શનમાં છે ઇમામ સાથે, કે આજ આવી રીતના જીવતા મોજીઝા આપણે જોઈ રહ્યા છીએ એ લોકોની અંદર. કેવું ઈમાન છે. અને પછી હવે તો કંઈક બાનું મળી જાય ને કે ના જવું હોય તો, પગમાં લાગ્યું છે, આમ છે તેમ છે. એના મમ્મા કહે છે બીજા દિવસે ભાગ્યો મેદાનમાં. ડાક્ટરે કીધું સારું છે, એક દિવસની વાત ના જોઈ, પરબારો હાલ્યો ગયો. જજ્બો શહાદતનો. અને એના દોસ્તોને કીધું તું, એના દોસ્તોને જંગમાં કીધું તું કે દોસ્તો તમે લોકો જ્યારે પાછા જાઓ તો તમે જઈ શકશો, પણ મારે તો શહીદ થવાનું છે, હું તો શહીદ થઈ જવાનો છું.
કોઈ એને પૂછે ને મમ્મા એને કે દીકરા શાદી નથી કરવી, તો કે મમ્મા શાદી કરવા વાળા શાદી કરશે, હું શાદી કરવા વાળામાંથી નથી, કે હું મર્યાજ કરવા વાળામાંથી નથી, હું શાદી નથી કર્યો, મારી શાદી થઈ નહીં શકે. એને યકીન છે કે મારે શહાદત થવાની છે. અમુક લોકોને ખુદા તરફથી કહી દેવામાં આવતું હોય, ઇલ્હામ કહેવાય ને, ખુદા તરફથી આ મગજ એનું બની ગયું એવી રીતના, એને યકીન હોય શહાદત છે. અને મારા અઝીઝો, જ્યારે દિસને થયા અને એક ગોળી લાગે છે પેટમાં એને, અને છેલ્લે છેલ્લે એના દોસ્તો સાથે આજે હું તમને રિવાયતના જુમલા કહું છું એમના બારામાં, છેલ્લે એમને એવી હાલત હતી, અને એ વખતે એની સાથે જે ડૉક્ટર હતા ને એવી હાલત હતી કે એમને ઉપાડીને લઈ જઈ શકે એવી સિચ્યુએશન નહોતી. અને ડૉક્ટર કીધા કે પાણી ના આપજો, ઇન્ફેક્શન ફેલાઈ જશે, પાણી ના આપજો. એના દોસ્તોને કહે છે મને પાણી આપો એ કે, અને દોસ્તો ના પાડે છે, ડૉક્ટર ના પાડે છે, તું ના એવું કર, તો કહે છે ના મને આપો. જ્યારે પાણી હાથમાં આવે છે ને તો પાણી હાથમાં રહી ગયું અને શહાદત પામી ગયા. યાને ઇમામે હુસૈનના રસ્તા ઉપર કદમ રાખ્યો હતો. ખુદા પણ ચાહતો હતો કે હુસૈનની જેમ પ્યાસો દુનિયાથી જાય. પાણી હાથમાં રહી ગયું, ના પી શક્યા, આમ જ દુનિયાથી ચાલ્યા ગયા. હવે એક સવાલ અહીંયા છે, ખુદાએ આટલો, અચ્છા એ બી તમને કહી દઉં, એને ઈરાકીઓ પકડીને લઈ ગયા, એમનો જનાઝો અસીર કરીને લાશ લઈ ગયા. મોજીઝો તમને બતાવું છું. લાશ લઈ ગયા, એમની લાશને બગદાદની નજીક કોઈ જગ્યાએ કબ્રસ્તાનમાં દફન કરી દીધા ઈરાકી લોકો. હવે દફન થઈ ગયા, આ વાતને 16 વર્ષ થઈ ગયા. 16 વર્ષ પછી જંગ બધું ખતમ થઈ ગયું, તો કેટલાય જનાઝા જે વાં આગળ હતા ને એ પાછા ઈરાનમાં આવતા હતા. કારણ કે એ જનાઝાની એટલી બેહુરમતી એ લોકો કરતા હતા, ના નમાઝે મૈયત પડાણી, ના ગુસ્લ, કાંઈ નહીં, બસ એ લોકો આવી રીતના બસ દફન કરી દીધા હતા. હવે નક્કી થયું કે આપણે જનાઝા એકબીજાના જે અહીંયા કેદ થઈ ગયેલા છે એને તમને આપે, વાથી અમને આપો. એમાં શહીદ મોહમ્મદ રઝાની કબ્રની વાત નીકળી કે એક શહીદને બગદાદ પાસે કબ્રસ્તાનમાં દફન કર્યા છે. શહીદ મોહમ્મદ રઝા શફી કેટલા વર્ષ પછી 16 વર્ષ પછી. મને ઇન્સાફથી બતાવો, 16 વર્ષ પછી કોઈની કબરને ખોદવામાં આવે તો એનો જનાઝો કેવો હોય? હે, બરાબર છે ને, માટી થઈ ગયો હોય, કા હાડકા દેખાય, બરાબર છે. 16 વર્ષ પછી શહીદ મોહમ્મદ રઝાનો જનાઝો એવો હતો કે ખુદનું શરીર તો સલામત હતું, કફન પણ મેલું નહોતું થયું, કફન પણ મેલું નહોતું. ઇન્ટરનેટમાં સર્ચ કરીને જોજો, એમનો જનાઝો દેખાડે છે, ફોટો પાડ્યો છે, જોઈ લેજો. એમનો ચહેરો તમને એવો નૂરાની દેખાય છે, સર્ચ કરજો, શહીદ મોહમ્મદ રઝા શફી, ચહેરો એવો નૂરાની ચહેરો. અને જ્યારે એમના એ લોકોની આદત હતી બધા ફૌજવાળાની કે અગર કોઈનો જનાઝો આવે ને તો એમના ઘરે આવીને ખબર આપે છે. તો જ્યારે એમના ઘરે આવીને દરવાજો ખટખટાવે છે ને અને પૂછે છે એમની માને કે શું આ શહીદ મોહમ્મદ રઝા શફીની ઘર છે? એમની માં કહે છે શું મારો દીકરો આવી ગયો છે? તો કહે છે તમને કેમ ખબર? કે 3 દિવસ પહેલા સપનામાં આવીને મારો દીકરો મને ખબર આવી ગયો છે, માં હું આવી રહ્યો છું. 3 દિવસ પહેલા મને કહી ગયો છે એ કે મમ્મા હું આવી રહ્યો છું. અને આજ એમનો તમે હું સમજી ગયો કે મારો દીકરો તો આવવાનો છે, તમે એનો જનાઝો લઈને આવ્યા છો ને 16 વર્ષ પછી. હવે મારા અઝીઝો સાંભળો, એમનો જનાઝો છે ને જ્યારે પાછો લાવવાનો હતો ને તો સદ્દામના માણસો છે ને, સદ્દામને ખબર પડી 16 વર્ષ પછી જનાઝો સલામત છે. આ જવાનનો 19 વર્ષનો જવાન જનાઝો સલામત છે. સદ્દામ કહે છે આવી રીતના એને સલામતમાં પાછા ના આપો, નકર સમજી જશે કે એ લોકો હક ઉપર છે, આપણા માટે બરાબર નથી. તો કે શું કરે? પહેલા આપવા પહેલા 3 મહિના સુધી જંગલની સખત ગરમીમાં એને પહેલા રાખો કે જનાઝો સડી જાય. 3 મહિના સૂરજના નીચે. એ પણ તમને ખબર છે ઈરાકની ગરમી, એ વખતે કે આટલા ઝાડ નહોતા, આટલા ઘરે નહોતા, એટલે આટલા બધા નહોતા, અટાણ કરતા ઓછા હતા એમ. હવે એ વખતે જ્યારે જંગ હતી ને ખુલ્લા મેદાનની અંદર એ વખતે રાખવામાં આવે છે સૂરજના નીચે. અહીંયા આગળ ફરી વખત કહે છે 3 મહિના સુધી સૂરજના નીચે રાખવા છતાં પણ જનાઝામાં જર્રા બરાબર અસર ના થઈ, એક જીવડું પણ એના પાસે ના આવ્યું. શહીદ મોહમ્મદ રઝા પછી કે છે હવે શું કરે? પાછું સદ્દામને કીધું. સદ્દામ કહે છે કે એક કામ કરો, જે ખતરનાકમાં ખતરનાક આસિડ હોય ને, એસિડ જોઈએ ને, આસિડ શું કરે? બરાબર છે, જેવું તેવું ના
બોલે દાંજરમાં દાંજેરે ખતરનાક કે જે એના શરીરને બાળી નાખે એ એના જનાઝા ઉપર નાખી દો. આના ફૌજ આર્મી વાળા બધા લઈ જાય છે એસિડ લઈને. એ એસિડ લઈને જ્યારે જાય છે જનાઝા ઉપર ખતરનાક એસિડ નાખતા હતા, શરીર ઉપર પાણી બનીને પસાર થઈ જતું હતું, અસર નહોતું કરતું. કેવો મોજીઝો, કેવા કમાલ ઉપર આ શહીદ છે. હમણાંની વાત છે મારા ભાઈઓ બચ્ચાઓ, હમણાંની વાત છે. હા, બરાબર છે ને? આ અલી અકબર નથી, અલી અકબરના રસ્તા ઉપર ચાલવા વાળા છે. અને પછી મજબૂર થઈ ગયા. આર્મી, ઈરાકની આર્મી રોવા લાગી, ખુદાએ અમને માફ કરજે, અમે કેના ઉપર જુલ્મ કર્યા છે, આ કોણ છે? અને જનાઝો આપ્યો, આવે છે. હવે આગળ એમનો જનાઝો કુંભની અંદર, પોતે કુંભના હતા, કુંભની અંદર ગુલઝારે શોદામાં દફન કરવામાં આવે છે. દફન થઈ ગયા. હવે એની મા પાસે જાય છે, ઇન્ટરવ્યૂ કરે છે. હવે સાંભળજો, કહે છે કે અમે શોદા બહુ જોયા છે. બધા કહે છે, એ લોકો એની માને કહે છે અમે બહુ ઝાઝા શોદા જોયા છે, પણ બધાય શોદાને આવા કમાલ ઉપર નથી જોયા. એવું નથી કે શહીદોના બદન છે એ બધાયના નથી સડતા, ના, બધાયના ઓલું હોય છે, બધાયને અલગ અલગ કમાલ હોય છે, બધાયની ખિદમતો શું છે, અમલ શું છે, એ પણ ડિપેન્ડ છે. કે છે તમારો દીકરો શું એવું કરતો હતો, ખુદા પાસે એટલો કમાલ પામી ગયો, એટલા દરજ્જા ઉપર પોગી ગયો. એની માં કહે છે મારા બચ્ચાની અંદર એક અમુક ચીજો હું જોતી હતી. શું જોતી હતી? કે મારા બચ્ચાની અંદર મેં ખૂબીઓ એ જોઈ કે પૂરી જિંદગીમાં કોઈ દિવસ એણે ગુસ્લે જુમા નથી છોડ્યું. ગુસ્લે જુમાના દિવસે મુસ્તહબ ગુસ્લ છે. અને રિવાયત શું કહે છે ખબર છે? અગર કોઈ ઇન્સાન હંમેશા ગુસ્લે જુમા કરે છે, કબરની અંદર એનું બદન કોઈ દિવસ સડી નથી જતું. આ રિવાયત છે, હદીસમાં છે. નથી સડતું બદન. કેવું ગુસ્લા એમ્પોરતા છે, એવું એમ્પોરતા છે કે તમને પાણી ના હોય તો વેચાતું લાવીને પણ ગુસ્લે જુમા કરો, એટલી ફજીલત છે. અને આપણે આળસમાં જવા દઈએ છીએ, હે ને? કેવી આળસ કરે છે. કાંઈ નથી, આપણી પાસે બધું છે ઘરમાં, માશાલ્લાહ, ઠંડુ પાણી નહીં ગરમ પાણી છે, પણ આળસ છે આપણી, નથી કરતા આપણે ઘણી ફેરે. તો કે છે એક આ અમલ જોયો. બીજો એનો અમલ શું જોયો? કે છે કે એને ખુદાથી એટલી મોહબ્બત હતી, ખુદાથી એટલો મોહબ્બત કરતો હતો કે નમાઝના વખતના અડધી કલાક પહેલા જઈને મસ્જિદમાં બેઠી જતો હતો. એક જવાન 14 વર્ષનો છોકરો, આપણે અડધી કલાક પહેલા ના જાય ભાઈ, અઝાન આવે ત્યારે તો ભાગે, હે ને? અડધી કલાક પહેલા ભલે ના જાય, પણ જ્યારે ખુદા બોલાવે ત્યારે તો જવાબ આપે કે ખુદાયા તે મને બોલાવ્યો છે, હું આવી ગયો છું. એ તો કોશિશ કરે ને આપણે. હવે કહે છે કે આ એક એના અંદર ખૂબી હતી. પછી શું ખૂબી હતી? કહે છે કે એ હંમેશા એને જોવામાં આવ્યું છે કે કોઈ દિવસ એવો પસાર નથી થયો કે ઝિયારતે આશુરા ના પડી હોય. એને ઝિયારતે આશુરા, એમની માં ને એમના સગા બયાન કરી રહ્યા છે. આ બધું એમના એક રિલેટિવમાં કે એક તો એનું જ્યારે મેં ઇન્ટરવ્યૂ જોયું, કહે છે કે અમે જોયા કે દિવસમાં 3 કે 4 વખત ઝિયારતે આશુરા પડતો હતો. એટલું ઇમામે હુસૈન, અને પડે તો કેવી રીતે ખબર? રોતા રોતા ઇમામે હુસૈનને યાદ કરીને, ગમ યાદ કરીને ઇમામને રોતા રોતા આ રીતના ઝિયારતે આશુરા પડતો. કોશિશ કરે આપણે એક વખત અગર તોફીક મળી જાય, હર રોજ એક 10 મિનિટ આપણે આપી શકતા હોઈએ તો ગુસ્લે જુમા, ઝિયારતે આશુરા. પછી કે છે આટલી નાની ઉંમરમાં હતો પણ જિંદગીમાં કોઈ દિવસ નમાઝે શબ કઝા નહોતો કરતો. અલ્લાહુ અકબર. નમાઝે શબ એવી નમાઝ છે કે જે મુસ્તહબ છે, પણ એટલી તાકીદ છે, એટલી ભલામણ કરી છે કે અગર છૂટી જાય છે તો કઝા પણ પડી લ્યો. છેવટે એક રકાત પડો, અને એક રકાતમાં પણ લાંબી ના પડો તો અલહમ્દ ને બીજો સૂરો પડીને રૂકુ સજદા કરી લો. ટૂંકામાં ટૂંકી પણ કોશિશ કરે કે આપણે પડે આ એક રકાત, 1 મિનિટ આપી શકતા હોય આપણે, પણ નમાઝે શબ વાળા લિસ્ટમાં આપણું નામ તો લખાવી દઈએ, હે ને? કે નમાઝે શબ પડવા વાળો. હવે ચોથું કહું એની ખૂબી. ચોથી ખૂબી એવી છે કે શાયદ આપણે લોકો ધ્યાન નથી રાખતા, પણ મને અલ્હમ્દુલિલ્લાહ આદત છે, જ્યારથી હું આ વાંચેલું છું ત્યારથી હંમેશા કોશિશ કરું છું. એ શું એની ખૂબી હતી? એમની માં કહે છે કે મેં જોયું કે જ્યારે પણ મારો દીકરો ગમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામમાં
ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુસીબતને સાંભળતો એમની આંખોમાંથી આંસુ આવે ને તો એ આંસુને પોતાના બદન ઉપર લગાવી દેતો હતો. બદન પર આપણે ટીશ્યુ પેપર મુશવાર ગોતે આપણે, હે ને, આંસુ આ મોતી આવા કિંમતી હોય, મુશવાર લઈને આમ લૂચી લૂચીને પછી કચરાના ડબ્બામાં ફેંકી દઈએ. કરે છે ને આપણે. આપણી પાસે ડાયમંડ હોય, હીરા હોય ડાયમંડના, એને આપણે કચરાના ડબ્બા પુબેલમાં નાખીએ. આપણે નાખીએ પુબેલમાં? ના નાખીએ ને. કયામતમાં રિવાયતમાં છે કે જે આંસુ ઇમામે હુસૈન માટે આંખથી નીકળેલો હશે ને એ મોતી અને ડાયમંડ બનીને આપણને કદો આપવામાં આવશે કયામતમાં. શહીદ મોહમ્મદ રઝા શફી ગમે હુસૈનના આંસુને કોઈ દિવસ મુશવારમાં ના લૂછતા. રૂમાલમાં, હજી રૂમાલમાં એટલે મળે છે કોણ? આયતુલ્લા મરશી નજફી. એક રૂમાલ એટલે રાખતા, એક જ રૂમાલ ફિક્સ રાખતા. હંમેશા ગમે હુસૈનના આંસુને એમાં ભેગા કરતા. પછી વસિયત કરી હતી કે મારી સાથે કબરમાં કફનના સાથે આને પણ રાખી દેજો. આ આંસુ મારી શફાત કરશે, આ રૂમાલ મારી શફાત કરશે. મેં આમાં હુસૈનના આંસુ પૂછેલા છે, હુસૈનના આંસુ ભેગા કરેલા છે. પણ એવું કાંઈ કરે મારા અઝીઝો કે આંસુ બેકાર ના ચાલ્યા જાય. આ છે મારા અઝીઝો, કિંમતી કેટલા છે ગમે હુસૈનના આંસુ. ગમે હુસૈનના આંસુ. અને અગર એ આંસુ હુસૈનના જવાન અકબર માટે આંખમાંથી નીકળી જાય, અલી અકબર, હાય, મારા સામે કેટલા જવાનો બેઠા છે. આ જવાનોને જોઈને મારા બુઝુર્ગોને એક સવાલ પૂછું છું, માવિત્રો, તમે જ્યારે તમારા જવાન બચ્ચાને જોવો છો તો કેટલા અરમાન હોય છે તમારા દિલોમાં. એને મારો દીકરો જવાન થઈ રહ્યો છે, ઇન્શાલ્લાહ મારા દીકરાની જલ્દીથી હવે શાદીનો વખત આવી રહ્યો છે, મારા દીકરા માટે દુલ્હન ગોતીશ, સહેરો સજાવીશ. જે જવાન દીકરાના માટે શાદીનો સહેરો સજાવવાનો હોય, હુસૈન ઈ જવાનને કરબલામાં એડિયા રગડતા જોઈ રહ્યા હતા, તડપતા જોઈ રહ્યા. મારી માઓ બહેનો, અલ્લાહ તમારા જવાનોને સલામત રાખે. તમે વધારે સમજી શકો છો. એક માં ઇમામે હુસૈન પાસે એક શખ્સ આવે છે. જ્યારે અલી અકબરને જોવે છે ને, ચાંદ જેવો ચહેરો છે. ઇમામ હુસૈનને આવીને કહે છે, મોલા મારા માટે દુઆ કરું ને ખુદા મને અલી અકબર જેવો દીકરો આપે. ઇમામ હુસૈન કહે છે કે ભાઈ હું દુઆ તો કરી દઉં તને અલી અકબર જેવો દીકરો મળી જાય, પણ શું તને એ કબૂલ છે કે તારા અલી અકબરના પગમાં કાંટો લાગી જાય? કે છે મોલા નહીં, મોલા મને એ કબૂલ છે, મંજૂર છે કે એ કાંટો મારી આંખમાં લાગે, મારા અકબરના પગમાં ના લાગે. એ મારી માઓ, અલ્લાહ તમારા જવાનોને સલામત રાખે. ઇમામ હુસૈન કહે છે, ભાઈ તો અકબર જેવા દીકરાની દુઆ ન માંગ. અગર અકબર જેવો દીકરો ખપતો હોય ને તો છાતીમાંથી બરછી ખેંચવાની તાકાત પણ એ હિંમત ક્યાંથી લાવીશ ભાઈ તું? જ્યારે ઇબ્ને ઝિયાદના દરબારમાં બધા શહીદોના સર હતા ને, ઇબ્ને ઝિયાદ છે, બધા શહોદાના સર હતા. શિમ્ર એક એકને ઓળખાણ કરાવતો હતો. આ ઓનો મોહમ્મદના સર છે, આ કાસિમનું સર છે, આ હુસૈનનું સર છે. પછી બધાને ઓળખાવતો અલી અકબરનું સર દેખાડે છે. ઇબ્ને ઝિયાદ જોવે છે કે ચાંદ જેવો જવાન છે. પૂછે છે આ કોણ છે? કે છે આ હુસૈનનો 18 વર્ષનો અલી અકબર છે. સાંભળો ઇબ્ને ઝિયાદ શું કહે છે? કે છે કે એ શિમ્ર, અગર તે અલી અકબરને મારી દીધો તો હુસૈનને મારવાની જરૂરત શું હતી? અરે આવો જવાન મરી જાય ને તો બાપ તો ખુદ બખુદ મરી જાય. જવાન હુસૈનને તો આમનામ રાખી દીધો હોત ને જીવતો, અલી અકબરને જોઈને થોડીક જ વારમાં હુસૈન શહીદ મરી ગયો હોત, હુસૈન શહીદ થઈ ગયા હોત.
अस्सलामु अलैका या अबा અબ્દુલ્લાહ. લો આઝાદારો અલી અકબર હુસૈનની પાસે આવી ગયા. બાબા મને મેદાનની ઇજાઝત આપો, બાબા મને લડવાની રજા આપો. હુસૈન કહે છે અલી અકબર હું તને કેમ રજા આપું જ્યારે કે તને ઝૈનબે 18 વર્ષ સુધી પાળીને મોટો કર્યો છે. જા ઝૈનબથી રજા માંગ. અલી અકબર ઝૈનબની કરીબ આવે છે. ફૂફી અમ્મા અકબરને રજા આપો. ઝૈનબ કહે છે અલી અકબર મેં મારા ઓનો મોહમ્મદને કુરબાન કરી દીધા એટલા માટે કે તું બચી જા. હું તને કેમ ઇજાઝત આપું. આઝાદારો અલી અકબર કહે છે ફૂફી અમ્મા રજા ના આપો તો કાંઈ નહીં, ફક્ત એક સવાલનો જવાબ આપો. અગર કયામતના દિવસે દાદી ઝહરા તમને પૂછે ઝૈનબ તારો અકબર બચી ગયો, મારો હુસૈન શહીદ થઈ ગયો, ફૂફી અમ્મા દાદીને શું જવાબ આપશો. આઝાદારો ઝૈનબ કહે છે અલી અકબર જાઓ, ઓનો મોહમ્મદ તમારા પર કુરબાન, અકબર તમને હુસૈન પર કુરબાન કરું છું. આઝાદારો દિલ ખોલીને પુરસો આપો. લો આઝાદારો અલી અકબરને રજા મળી. રાવી કહે છે જ્યારે અલી અકબર ખાઈમાંથી નીકળી રહ્યા હતા એવું લાગતું હતું જાણે કોઈ ઘરની અંદરથી જવાનનો જનાઝો નીકળી રહ્યો. આઝાદારો અલી અકબર મેદાનમાં ગયા. હુસૈન હાથોને ઉઠાવીને કહે છે પરવરદિગાર ગવારે છે, હું મેદાનમાં એને મોકલી રહ્યો છું જે શકલો સુરતમાં તારા રસૂલની છબી છે. અલી અકબર મેદાનમાં. આઝાદારો જ્યારે રિવાયતના જુમલા છે અલી અકબર જઈ રહ્યા હતા, થોડાક આગળ પોગે છે, પાછળથી એક બુઢા બાપની કદમોની આવાજ આવી. આઝાદારો જ્યારે પાછળથી કદમોની આવાજ આવી અલી અકબર પાછળ હટે છે. આવીને કહે છે બાબા બાબા તમે તો રજા આપી દીધા હતા, બાબા શા માટે મારી પાછળ પાછળ આવી રહ્યા છો. હુસૈન કહે છે અલી અકબર કાશ તારી કોઈ જવાન ઓલાદ હોત, અલી અકબર તારી પાસે ઓલાદ હોત તો તને ખબર પડે કે દીકરાનો દાગ શું છે. એ અલી અકબર એક વિનંતી છે, એક ગુજારિશ છે. મહલન મહલા યા બોલૈયા. અકબર ધીમે ધીમે જાજે, તારો બાપ દિલ ખોલીને તને જોઈ લે. આઝાદારો અલી અકબર મેદાનમાં ગયા, એક જંગ કર્યા. આઝાદારો થોડી વાર પછી જંગ કરતા કરતા અલી અકબર પાછા આવ્યા. આવીને કહે છે બાબા બાબા એક વિનંતી કરું, બાબા એક તમન્ના પૂરી કરશો. જી મારા લાલ બયાન કર. કહે છે બાબા બાબા મને બહુ પ્યાસ લાગી રહી છે, બાબા અગર થોડું પાણી મળી જાય તો ઝાલિમોને બતાવો. આઝાદાર હુસૈન કહે છે અલી અકબર તારી જીભને મારા મોઢામાં નાખી દે. અઝાદારો અલી અકબર પોતાની જીભને હુસૈનના મોઢામાં દાખિલ કર્યા. અરે ગજબ થઈ ગયું, જલ્દીથી પાછી ખેંચે છે. બાબા તમારી જીભમાં તો કાંટા પડેલા છે, બાબા તમે તો મારાથી વધારે પ્યાસા છો.
અઝાદાર હુસૈન કહે છે અલી અકબર જાઓ હૌઝે કૌસર પર નાના રસૂલ અલ્લાહ તમને પાણી પીવરાવશે. અકબર મેદાનમાં ગયા. અઝાદારો ઝાલિમોથી જંગ કર્યા. જંગ કરતા કરતા જ્યારે ઘોડાથી જમીન પર પડી રહ્યા હતા, અઝાદારો જે શહીદ ઘોડાથી જમીન પર પડતો હતો, કોઈ કહેતું હતું મૌલા મદદ માટે આવો, કોઈ કહેતું હતું ચચા મદદ માટે આવો, મગર અલી અકબર બાબાને મદદ માટે ન બોલાવ્યા. આવાજ આપી અલૈકા મિન્ની સલામ યા બતા, એ મારા બાબા અરે દૂરથી મારા સલામ કબૂલ કરી લો. હું કહું અલી અકબર અરે બાબાને ક્યાં શા માટે નથી બોલાવતા? અલી અકબર કહે છે અરે બૂઢો બાપ છે, જવાનની મૈયતને નહીં જોઈ શકે. મને મારા બાબા ઉપર રહેમ આવે છે. લો અઝાદારો હુસૈનના કાનોમાં આવાજ આવી. હુસૈન એક મરતબા આગળ વધ્યા, જમીન પર પડી ગયા, પાછા ઉભા થયા, પાછા પડી ગયા. આવાજ આપતા હતા યા અલી યા અલી યા અલી. હું કહું મૌલા કયા અલીને બોલાવી રહ્યા છો? શું જવાન દીકરા અલી અકબરને બોલાવો છો યા નજફથી બાબા અલીને મદદ માટે બોલાવો છો? હુસૈન અકબરની કરીબ ગયા. અરે જવાન દીકરો બુઢા બાપની સામે તડપડી રહ્યો હતો, પગ હલાવી રહ્યો હતો, સીના ઉપર એક હાથ હતો. હુસૈન કહે છે અલી અકબર છાતી પર હાથ શા માટે રાખ્યો છે? કહે છે બાબા અરે આ બુઢાપામાં તમને સદમો દેવા નથી ચાહતો. બાબા સદમો દેવા નથી ચાહતો. કહે છે અલી અકબર હાથને હટાવો. હાય હુસૈન જીવતે જીવતા મરી ગયા. જવાનની છાતીમાં એક બરછીની તૂટેલી અણી હતી. અકબર તને તકલીફ થતી હશે, લા મારા લાલ બચ્ચીને ખેંચી દઉં. અઝાદારો હુસૈન જમીન પર બેઠી ગયા. બે જુમલા ફરમાવે છે, એક હાથ અકબરની બરછી પર લગાવ્યો, એક હાથ જમીન પર ટેકે છે. પહેલો જુમલો હતો આસમાન તરફ જોઈને કહે છે નાના રસૂલ અલ્લાહ આવો, દાદા ઇબ્રાહીમને પણ સાથે લાવો. એ દાદા ઇબ્રાહીમ અરે તમારો ઇસ્માઈલ જ્યારે ઝિબા કર્યો આંખોમાં પટ્ટી બાંધી દીધા, આંખોમાં પટ્ટી બાંધી દીધા. એ દાદા ઇબ્રાહીમ અરે જુઓ મારો ઇસ્માઈલ તડપી રહ્યો છે, મારી આંખમાં પટ્ટી તો નથી બાંધેલી. અઝાદારો બીજો જુમલો સાંભળો. એક મરતબા હાથ જમીન પર ટેક્યો, એક હાથમાં બરછી લગાવેલી છે, નજફની તરફ નજર કરે છે. આવાજ આપી એ કાયનાતના મુશ્કિલ કુશા ઓ બાબા અલી, ખૈબરનો દરવાજો ઉખાડવો આસાન છે, મગર બાબા અલી જવાનની છાતીમાંથી બરછીને કાઢવી આસાન નથી. યા અલી મદદ કહીને અકબરની છાતીથી બરછી નીકાળી. અરે કયામત થઈ ગઈ, બરછી તો બહાર આવી ગઈ, અકબરનું કલેજું બહાર. બસ આખરી મસાહેબના જુમલા. અઝાદારો તાબૂત આવશે, અઝાદારો હુસૈન અકબરની મૈયત પડેલી હતી. અરે બુઢો બાપથી જવાનનો જનાઝો નથી ઉપડતો. ખૈમાની તરફ નજર કરીને આવાજ આપી એ બની હાશિમના નાના નાના બચ્ચાઓ મારી મદદ માટે આવો,
મારી મદદ માટે આવો. અઝાદારો લો હુસૈન અકબરની લાશને ઉઠાવ્યા, ખૈમાની તરફ ગયા. બીબીઓ ભેગી થઈ ગઈ. બધી બીબીઓ કહેતી હતી વાહ અકબરા. અઝાદારો બધી બીબી આવી ગઈ. અકબરની માં ઉમ્મે લૈલા ના આવ્યા. મારી માઓ, ખુદા તમારા જવાનોને હિફાજતમાં રાખે. અકબરની માં ઉમ્મે લૈલા ન આવ્યા. આવાજ આપી ફિઝા, જાઓ ઉમ્મે લૈલાને બોલાવો. ફિઝા ખૈમામાં ગયા. અજબ મંજર જોયા. જનાબે ઉમ્મે લૈલા ખૈમાના એક પડદાથી બીજા પડદા તરફ પોતાનું માથું ભટકાડી રહ્યા હતા. કહે છે ફિઝા, કહે છે ઉમ્મે લૈલા તારો અલી અકબર આવી ગયો, શું બહાર નહીં આવો? ઉમ્મે લૈલા કહે છે અમ્મા ફિઝા, મને તો ક્યારનું બહાર આવું છે, મને દરવાજો નજર નથી આવતો. અકબરનું સાંભળ્યું, મારી આંખોની રોશની ખતમ થઈ ગઈ. લો અઝાદારો તાબૂત આવી ગયું. અકબરનો જનાઝો. એહતરામ કરો. હુસૈન કઈ રીતે અકબરને